ગુજરાતમાં વસતા ગુજરાતીઝ અને નોન ગુજરાતીઝને જો ગરબાનો નવરાત્રીનો ખૂબ જ ક્રેઝ હોય તો એ તો આપણે સમજી શકીએ છીએ, રાઈટ? બટ સેલિબ્રિટીઝ અને એમાં કોઈ ફોરેનથી આવેલ સેલિબ્રિટીને જો ગરબા રમવાનો કંઈક ચસ્કો ચડ્યો હોય તો એ સાંભળીને આપણને સહેજ નવાઈ લાગે, રાઈટ? તો આજે હું તમને મળવાની છું એવી જ એક એક્ટ્રેસને જે કામ કરી રહી છે ઇન ગુજરાતી ફિલ્મ, અને એનું નામ છે એના, એન્ડ શી ઇઝ વેરી મચ એક્સાઇટેડ ફોર ધીસ નવરાત્રી. લેટ્સ મીટ હર. આ છે એના અડોન કરી રહી છે ગુજરાતી મૂવીમાં કામ, પણ અત્યારે એના કોઈ મૂવીના શૂટની તૈયારી નથી ચાલી રહી. શી ઇઝ ગિયરિંગ અપ ફોર નવરાત્રી. કાનમાં ઝુમખા, માથા પર બિંદી અને હળવો મેકઅપ કરાવી રહી છે એના, એન્ડ ઓલ ધીસ ઇઝ જસ્ટ ફોર નવરાત્રી. એન્ડ નાઉ શી ઇઝ ઓલ રેડી ટુ પ્લે ગરબા. અને અહીંયા તો એનાને ગરબા શીખવાડવા માટેની ટીમ પણ રેડી છે. 5, 6, 7, 8. 1, 2, 3. 1, 2, 3, 4. 1, 2, 3. આપણે આ લોકોની ગરબાની ક્રેઝીનેસ તો જોઈ જ લીધી, પણ પાસપોર્ટની ચાકાસ આપણી સાથે છે. તો ચાલો પૂછીએ નવરાત્રિની કઈ રીતે એ લોકો प्रिपरेशन कर रहा है. फर्स्ट ऑफ ऑल तो आप गुजरात में आए, गुजरात का फेस्टिवल एंजॉय कर रहे हो. जो नवरात्रि होती है वो गुजरात का बहुत बड़ा फेस्टिवल होता है. कैसे आप प्रिपरेशन कर रहे हो उसकी? कैसे हम प्रिपरेशन कर रहे हैं? एक्चुअली लीफी मैंने हम साथ एक मार्केट पे गए और हमने बहुत कुछ खरीदा. एक्चुअली पहली बात तो ये बहुत इंटरेस्टिंग ड्रेस, ब्यूटीफुल, या चनिया चोली, हाँ. एंड आई रियली लाइक कि वो ब्लैक और येलो कॉम्बिनेशन का, बट इट्स वेरी कलरफुल. ये मुझे बहुत बहुत पसंद है. उसके बाद हमने बिंदिया खरीद लिया एंड सम वेरी नाइस बैंगल्स. लेकिन ये सब बहुत हैवी है एंड इसके साथ नाचना है थोड़ा मुश्किल है, बट आई एम ट्राइंग. मैं कोशिश करती हूँ, प्रैक्टिस रोज करती हूँ. तो यस. कैसे लग रहा है गुजरात का पूरा ड्रेस पहन के आपको? फर्स्ट ऑफ ऑल हैवी लग रहा है, लेकिन मुझे बहुत पसंद है क्योंकि ये बहुत कलरफुल है और या आई फील, मतलब ऐसा बहुत अच्छा फील आ रहा है ऐसे. તમે લોકો કઈ રીતે નવરાત્રિની પ્રિપરેશન કરી રહ્યા છો? અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ એન્ડ શોપિંગ તો કરાવી જ લીધી છે મેડમને, પણ હવે એને ગરબાનું સ્ટેપ્સ પણ શીખવાડીએ છીએ અને અમે લોકો પોતે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આઈ થિંક ઓલમોસ્ટ એક જ વીક બાકી છે, સો એક્સાઇટમેન્ટ ઇઝ ધેર અને આ લોકો સાથે હવે આવી ગઈ છું હું પણ અહીંયા. તો બહુ જ ક્રેઝીનેસ છે કે ફટાફટ રમીએ અને નવરાત્રિની સ્ટાર્ટિંગ કરીએ. તમે શું પ્રિપરેશન કરી છે ફર્સ્ટ ઓફ ઓલ નવરાત્રિ? બહુ બધી પ્રિપરેશન્સ ચાલી રહી છે અને બહુ બધી મજા પણ આવી રહી છે અને સાથે સાથે પાસપોર્ટ પણ રિલીઝ થવા જઈ રહી છે. તો એટલે ફોર નવરાત્રી વી હેવ અ વેરી સ્પેશિયલ સરપ્રાઈઝ ફોર ઓલ ઓફ ધેમ. અમે લોકો બહુ જ કોઈક મોટી સરપ્રાઈઝ સાથે આવી રહ્યા છે જે બહુ અમે અત્યારે રિવીલ નહીં કરી શકીએ, પણ હા, એટલે અમે લોકો બધી જ રીતે રેડી છે. શોપિંગ થઈ ગયું છે, સ્ટેપ્સ પણ થઈ ગયા છે. અમારી સાથે મલ્હાર નથી આવી શક્યો, એ ક્યાંક બીજા કોઈ કામમાં અટવાયેલો છે એટલા માટે, પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે ફૂલ ઓન. એટલે હવે નાવ ઈગરલી વેઇટિંગ ફોર નવરાત્રી. એટલે એક વખત નવરાત્રી ચાલુ થાય એટલે બહુ જ બધી સરપ્રાઇઝીસની આમ લાઈન લાગી જવાની છે. अब आप नवरात्रि कैसे एंजॉय करना चाहते हैं? मेरे को तो नाचना है बस. आई वांट डांस पूरी रात हम नाचेंगे. कैसे लग रहा है गुजराती गरबे करके आपको? वेरी नाइस, वेरी. ये शुरू में थोड़ा मुश्किल था मेरे लिए क्योंकि जो स्टेप्स है वो बहुत अलग है और उसके बाद प्रैक्टिस के साथ थोड़ा आ गया. ये शूट में हम बिल्कुल बहुत सारे रिहर्सल्स किया, लेकिन हाँ. नवरात्रि आपकी यहाँ गुजरात में, तो उसके लिए गुजरात को क्या कहना चाहोगे? I wish first of all you guys all should enjoy Navratri full on. Go outside, मजे ले, नाचो, eat good food and then watch our film. Of course we are really excited about it, getting ready. जैसे पासपोर्ट में भी नवरात्रि के कुछ सीन है, आपने भी गरबे के, कैसे मैनेज किया है आपने पूरे मूवी में ये गरबा करके? कैसे मैनेज किया? क्योंकि मेरे पास बहुत अच्छे दोस्त हैं और मेरे पास जो टीचर्स हैं, गरबा टीचर्स हैं, तो इनके साथ बहुत इजी था. मैंने उनसे सीख लिया सब कुछ, तो आई थिंक अच्छा होगा. आई एम वेरी नर्वस, बट आप लोग देखेंगे स्क्रीन पे कैसे आपको अच्छा लगेगा या नहीं, मुझे नहीं पता. बट જે રીતે ગેસ્ટ બહારથી આવે છે ને આપણા ગુજરાતીઓ ઓલવેઝ એમની સાથે મિક્સ થઈ જતા હોય છે, તમને કેવું ફિલિંગ આવ્યું એમની સાથે?
આ બહુ જ ફ્રેન્ડલી છે ઇટ્સ શી ઇઝ લાઈક અ ફેમિલી નાવ કેમ કે આટલું બધું શૂટ કર્યું છે અને ત્યાં પણ નવરાત્રી કરી છે સો ઇટ્સ નોટ લાઈક કે નાવ શી ઇઝ અ ગેસ્ટ એનીમોર એવું નથી હવે શી ઇઝ અ ફેમિલી સો બટ આ એક અલગ ટાઈપની એક્સાઇટમેન્ટ છે કેમ કે દર વખતે સેમ ફ્રેન્ડ સર્કલ હોય એ લોકો સાથે જઈએ જ છે પણ હવે આ વખતે આ બધા આ લોકો સાથે જઈશું આના સાથે જઈશું સો વીલ શો હર કે ગુજરાતની નવરાત્રી કેવી છે જુદી જુદી સિટીઝમાં જઈશું સો આઈ એમ વેરી એક્સાઇટેડ અને મને એવું લાગે છે કે આ વખતે મારું પણ નવરાત્રીનું એક્સપિરિયન્સ એકદમ હટકે અને ડિફરન્ટ થવાનું છે જેમ આનું તો ફર્સ્ટ એક્સપિરિયન્સ થવાનું છે મારું પણ આવું જ કંઈક ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે એન્ડ આઈ એમ વેરી એક્સાઇટેડ એન્ડ ઈગરલી વેઇટિંગ કે ક્યારે નવરાત્રી આવશે અને અમે લોકો જઈશું પ્રમોશન્સ માટે આને શીખવાડવા માટે અને અમદાવાદ બતાવવા માટે ગુજરાતીઓને સ્પેશિયલી ખેલૈયાઓને શું કહેવા માંગશો તમે ખેલૈયાઓને એટલું જ કહેવા માંગીશ કે બધા દેશી ખેલૈયાઓ તો તમારી સામે આવતા જ હોય છે કોમ્પિટિશન બહુ બધી થતી હોય છે કે બે ગરબા ગ્રુપની વચ્ચે કોણ સૌથી સારું કરતો હોય પણ આ વખત અમે એક પરદેશી ખેલૈયો લઈને આવી રહ્યા છે કે જેને એને એવું લાગે છે કે ગરબા બહુ અઘરા છે પણ એ જ્યારે કરતી હોય છે એટલું બધું ગ્રેસફુલી કરે છે અને એટલું બધું સરસ લાગે છે તો ખેલૈયાઓને ખાલી એટલું જ કે અમે લોકો અમે લોકો અત્યારે કહી નહીં શકીએ કે અમે ક્યાં ક્યાં આવી રહ્યા છે બટ અમે લોકો આવી રહ્યા છે અને બહુ જ બધા મોટા ધમાકા સાથે આવી રહ્યા છે આ નવરાત્રી માટે અમે સ્પેશિયલ એક અમિતાભ બચ્ચન જે બોલિવૂડના શહેનશાહ કહેવાય એના ઉપરથી ઇન્સ્પાયર થઈને અમે એક સ્ટેપ બનાવ્યો છે કે જે અમે બહુ મસ્તીથી રમી શકીએ છીએ કે એ સ્ટેપ જેવી રમવાની અમને એક પણ રમવાની મજા આવતી નથી જે અમે ઢોલીડા છે સાદી 3 તાલી છે સાદી માખણ છે કાઠિયાવાડી માખણ છે અમારી પાસે બહુ જ બધા સ્ટેપ છે પણ અત્યારે જે અમે રમ્યા એ તમને બતાવ્યા હમણાં જનરલી એ લોકો રામલીલા ગીત લોન્ચ થઈ ગયું છે પેલું લીલી લેમડી પછી શુભારંભ કરીને કાપ્યો છે જે ગીત આવ્યું હતું કાપ્યો છે એનું એ પછી બીજા જે યંગસ્ટર્સ મોસ્ટલી યુથ જે છે એ વધારે કરીને જે પિક્ચરના સોંગ્સ હોય એની ઉપર રમવું વધારે પસંદ કરે છે સો ગાઈઝ નવરાત્રીનું સેલિબ્રેશન તો આપણે જોઈ જ લીધું હોપ સો તમે પણ આ ફેસ્ટિવલને આવી રીતે જ એક્સાઇટમેન્ટની સાથે સાથે એન્જોય કરશો અને જોયું કે ફોરેનર પણ કઈ રીતે આપણા આ ફેસ્ટિવલને એન્જોય કરતા હોય છે કેમેરામેન એસપી શર્મા અને મહેશ વાડેલ સાથે કિરાંગી નાયક સંદેશ ન્યૂઝ અમદાવાદ નવરાત્રી રિલેટેડ અમે દરેક વાતો તમારી સાથે શેર કરીએ છીએ રાઈટ કે કેવી ટાઈપના ક્લોથિંગ આ વખતે ઇન છે તો કઈ જગ્યાએ કઈ રીતે સારી શોપિંગ તમે કરી શકો છો એન્ડ ધેટ ટુ ઇન બજેટ એ દરેક વસ્તુ આપણે શેર કરીએ છીએ અને એવામાં જ્યારે અમદાવાદનું એક વેરી ફેમસ ગ્રુપ કરી રહ્યું હોય તેમની આ નવરાત્રીની પ્રિપરેશન્સ તો એ પણ અમારે તો તમને બતાવવી જ પડશે ને તો ચલો જોઈએ અમદાવાદનું પનઘટ ગ્રુપ કેવી રીતે કરી રહ્યું છે અપકમિંગ નવરાત્રીની પ્રિપરેશન્સ નવલી નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ ખેલૈયાઓમાં તો અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે છેલ્લા 2 મહિનાની પ્રેક્ટિસ બાદ ખેલૈયાઓ મેદાનમાં ઉતરવા હવે થનગની રહ્યા છે ગરબાની અવનવી સ્ટાઇલ્સ અને અમદાવાદના પ્રખ્યાત ગ્રુપ પનઘટ દ્વારા નવરાત્રીના સત્કારમાં ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું પનઘટ ગ્રુપમાં અંદાજે 200 જેટલા યુવક યુવતીઓ છે નવરાત્રીના 9 દિવસ દરમિયાન આ ગ્રુપ ગરબાના જુદા જુદા આયોજનમાં ભાગ લે છે ત્યારે ગ્રુપના લોકોએ મળીને કર્યું હતું ગ્રાન્ડ રિહર્સલ અને
નવરાત્રી મહોત્સવ ટૂંક સમયમાં આવી રહ્યો છે. અમારી સંસ્થાના તમામ કલાકારોએ આજે એની ડ્રેસ રિહર્સલ્સ પ્રોપર્ટી સાથે, દાંડિયા સાથે, છત્રી સાથે, માટલીઓ સાથે, તમામ આપણા જૂના વર્ષો જૂના જેટલા પણ પ્રોપર્ટીઝ છે જે ગરબામાં યુઝ એની સાથેની આજે તૈયારીઓ સંપૂર્ણ કરી છે. અને આવનાર નવરાત્રી 2016 માટે પનઘટ સંસ્થા અમદાવાદના તમામ કલાકારો સજ્જ છે. મારું ગ્રુપ પનઘટ પરફોર્મિંગ આર્ટ્સ છે. આ વખતે અમે નવા ઇનોવેશન્સ લાવ્યા છે સ્ટેપ્સમાં. વસ્તુ દોડ્યું છે પણ એમાં બી સ્ટેપ્સ અલગ અલગ છે, તો એમાં નવું બધી વસ્તુઓ એડ કરી છે અમે. અમે બહુ 7-8 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ અને આ વખતે જોયું કે નવી નવી સ્ટાઇલ હોય છે, એવી રીતના એનું એ પ્રમાણે સ્ટાઇલ લાવીએ છીએ નવી. આ વખતે અમે લોકોએ ગરબી નવી સ્ટાઇલ ઇનોવેટ કરી છે. 100 પીપલ્સનું ગ્રુપ છે અને અમે લોકો 15 યર્સથી કરીએ છીએ. સો આ તો છે પનઘટ ગ્રુપના ખેલૈયાઓની તૈયારી, પણ તમારી તૈયારીઓ કેવી ચાલી રહી છે? મહાદેવ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. યસ આઈ નો મને ખબર છે કે તમે હજી રાહ જોઈ રહ્યા છો કે આપણે જે દુબઈ રિટર્ન ગર્લ છે પૂજા, એની સાથે આપણી જર્ની ક્યાં સુધી પહોંચી. તો આપણે એને ગઈકાલે મેકઅપ અને હેરસ્ટાઈલ એ તો કરાવી જ દીધી છે, બટ આજે અમે એને ક્યાં લઈ જઈ રહ્યા છે ચલો બતાવો. અમારી નવરાત્રીની ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર જર્ની ચાલી રહી છે પૂજા જોશી સાથે. પૂજા, આપણે ચણિયા ચોલીની શોપિંગ થઈ ગઈ, એસેસરીઝ થઈ ગયું, મેકઅપ થઈ ગયો, હેરસ્ટાઈલ થઈ ગઈ, હવે ટેટુ માટે આવ્યા છીએ. તો ફાઇનલી એક્સાઇટમેન્ટ કેવી છે ટેટુની? મને બહુ જ બધી એક્સાઇટમેન્ટ છે. પહેલાં પણ મેં આ ટેટુ કરાવી ચૂકી છું, પણ હવે નવરાત્રિનું ટેટુ કઈ રીતનું હોય છે, કેવા કલર હોય છે અંદર, એ કરાવવા માટે હું આવી છું સ્પેશિયલી નવરાત્રિનું ટેટુ કરાવવા માટે. તો આઈ એમ સો મચ એક્સાઇટેડ. ઓકે, તો ચાલો જોઈએ કે નવરાત્રીનું ટેટુ કેવી રીતનું થાય છે અને રાસ દાંડિયા સાથેના ખેલૈયાઓ હાથ પર કલરિંગ કેવા લાગે છે. પૂજા મેડમ તો આવી ગયા છે નવરાત્રીના પૂરેપૂરા રંગમાં, અને તેના માટે તેઓ આવી ગયા છે ધી શોપ ઓફ ટેટુ. ટેટુની દુનિયામાં આવીને પૂજાએ પોતાના માટે એક ટેટુ સિલેક્ટ પણ કરી લીધું છે અને આર્ટિસ્ટે શરૂ કરી દીધી છે તેની આર્ટ ઓન ધી હેન્ડ ઓફ પૂજા.
અને અહીંયા નવરાત્રી માટે પૂજા જેવી બીજી ઘણી બધી વ્યક્તિઓ છે જે ટેટુ કરાવવા માટે આવ્યા છે અને દરેક માટે અહીંયા અવનવા જુદા જુદા પ્રકારના ટેટુઝ ટેમ્પરરી ટેટુઝ કરવામાં આવી રહ્યા છે. લાસ્ટ 2 થી 3 વર્ષથી ટેટુનો ક્રેઝ યંગસ્ટર્સમાં ખૂબ જ ચાલી રહ્યો છે. કલરફુલ ટેટુઝ આર રિયલી અ પાર્ટ ઓફ નવરાત્રી પ્રિપરેશન્સ. યંગસ્ટર્સમાં નવરાત્રીના ટેટૂને લઈને ખૂબ જ એક્સાઇટમેન્ટ હોય છે. હાલમાં આપણી સાથે છે ટેટू आर्टिस्ट, એમની સાથે बात करिए. फर्स्ट ऑफ ऑल नवरात्रि आ रही है तो उसमें टैटू किस तरह से अभी चल रहा है? काइंड ऑफ लाइक फैब्रिक कलर से जो क्लिप आर्ट्स टैटूज बनते हैं लाइक बटरफ्लाइज रोजेज एंड ऑल. गर्ल्स में भी आजकल काफ़ी ट्रेंड है. फिर जैसे आपका वाला टैटू है वो एयर ब्रश टैटूज है, ये काफ़ी ट्रेंड में आजकल. इसमें एक्चुअली काइंड ऑफ लाइक ये रबर इंक एंड ऑल यूज़ होती है तो ये प्रॉपर हाइजेनिक होता है तो पब्लिक इसको ज़्यादा करवाना चाहती है टैटू. इसके प्राइसिंग लाइक नॉर्मली 100 से लेकर वाइल्ड रेंज 1000 1500 उससे भी अब्रॉड तक होती है. तो सो लो टू लो से लेकर मिडिल क्लास हायर क्लास हर टाइप के लोग लाइक आजकल टैटूज करवाते हैं. काइंड ऑफ यंगस्टर्स टैटू फ्रेक आजकल लोग काफ़ी सारे हैं सिटी में. लाइक पब्लिक का एक ट्रेंड है आईफोन टैटूज एंड ऑल सारा. जितना लुकिंग ज़्यादा होगा वो सारी चीज़ें ज़्यादा होती है. टैटू भी अट्रैक्शन का सेंटर बना हुआ है. तो नवरात्रि में लाइक आजकल तो पब्लिक बहुत ही पागल है इन सारी चीज़ों के पीछे. ओके, कितना टाइम लगता है ये सब बनाने में? डिपेंड्स. अगर फैब्रिक कलर से ऑन से होता है तो 10 से 15 मिनट और स्प्रे वर्क लाइक 1 to 1.5 मिनट में तो टैटू बन भी जाते हैं. ओके, नवरात्रि अभी आ रही है तो सबसे ज्यादा क्रेज किस टाइप की डिजाइन का चल रहा है? ज़्यादातर गर्ल्स में ही आजकल ट्रेंड लाइक बैक पेन और लाइक बटरफ्लाइज रोजेज मोस्टली तो यही चलता है. फिर फेदर हार्ट बीट एंड इन सारी चीज़ों से रिलेटेड भी होते हैं टैटू. सो मोस्टली यही रहता है गर्ल्स में. बॉयज़ आर्म बैंड्स एंड ऑल पे फोकस करते थोड़ा बहुत जिससे लाइक गर्ल्स अट्रैक्ट हो एंड ऑल. कलर्स की बात करें तो इसमें कलर्स किस टाइप की यूज होते हैं? लाइक फैब्रिक कलर यूज़ होते हैं जो काइंड ऑफ रबर इंक होती है एंड ऑल. और ये कलर्स जो होते हैं लाइक एयर ब्रश इसमें भी रबर इंक एंड 95% अल्कोहल कंटेनिंग रहता है जो स्किन के लिए बहुत बढ़िया रहता है, हाइजेनिक है. इसके अलावा हर्बल कलर्स भी यूज़ होते हैं जो स्किन के लिए हाइजेनिक रहता है. रिमूव करने के लिए इसको क्या करना पड़ता है? रिमूव नॉर्मली फैब्रिक कलर्स जो होते हैं वो वाटर से रब कर सकते हैं. बाकी के लिए स्पिरिट यूज़ करना पड़ता है. उससे कोई इश्यू नहीं है. लाइक स्किन को कोई नुकसान नहीं है ना. થેન્ક યુ સો મચ. તો હાલમાં આપણી સાથે હતા ટેટુ આર્ટિસ્ટ કે જેમણે કરી આપણી સાથે થોડી વાત. આ તો થઈ પૂજાના ટેટુની વાત, બટ નવરાત્રી પર ગર્લ્સમાં અનેરો ટેટુનો ક્રેઝ હોય છે અને તેના માટે જ રિસેન્ટલી અમદાવાદમાં એક ટેટુ વર્કશોપ પણ ઓર્ગેનાઇઝ થઈ હતી અને તેમાં જોવા મળે ટેટુના અવનવા રંગ. તેમાં ગર્લ્સ માત્ર હાથ પર જ નહીં પણ બેક પર, ફેસ પર એમ જ અલગ અલગ બોડીના પાર્ટ્સ ઉપર પણ ટેટુ કરાવતી જોવા મળી. અને કલરફુલ ટેટુ થઈ ગયા પછી તેના ઉપર શાઇન અને ડાયમંડનો પણ યુઝ કરવામાં આવે છે. નવરાત્રીમાં યંગસ્ટર્સને લઈને ટેટુનો ક્રેઝ ખૂબ જ વધતો જઈ રહ્યો છે. હાલમાં આપણી સાથે છે એવી જ ગર્લ્સ કે જે ટેટુ કરાવવા આવી છે. આવો કરીએ તેમની સાથે થોડી વાત. ફર્સ્ટ ઓફ ઓલ તમે ટેટુ કરાવ્યું છે, કેવું ટેટુ કરાવ્યું છે? મારા ડ્રેસ સાથે રોઝવાળું ટાટુ બહુ સૂટ થાય છે એટલે મેં રોઝવાળી દામણી કરાવી છે, નથડી કરાવી છે અને હાથમાં પણ ટાટુ કરાવ્યું છે. ઓકે, તમે કેવું ટેટુ કરાવ્યું છે અને કેમ કરાવ્યું છે? મેં મહેંદી ટાઈપનું ડિઝાઇન કરાવ્યું છે બિકોઝ મારી ચણિયાચોળી સાથે મેચ થાય છે એટલા માટે. ઓકે, કેમ ટેટુ કરાવ્યું છે? અત્યારે ટેટૂઝનો ક્રેઝ વધી ગયો છે. યંગસ્ટરને ટેટૂઝ કરાવવા બહુ જ ગમે છે અલગ અલગ જાતના. જેમ કે નવરાત્રિમાં આવી લાઈક મહેંદી ટાઈપના રાસ ગરબા ટાઈપના ટેટૂઝ કરાવતા હોય છે યંગસ્ટર્સ. ઓકે, તમે પણ ટેટુ કરાવવા આવ્યા છો તો એક્સાઇટમેન્ટ કેવું છે ટેટુને લઈને? નવરાત્રીનું એક્સાઇટમેન્ટ તો હંમેશાથી એકદમ વધારે જ હોય છે અને હવેથી આ નવા ટ્રેન્ડ્સ છે એમાં ટેટૂઝનું બહુ જ વધી ગયું છે તો ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ તો બહુ જ છે બિકોઝ બધાને જોઈતું હોય કે પોતાનું સારામાં સારું રહે એટલે એસ એક્સાઇટમેન્ટ બહુ જ છે. ઓકે, ગરબા સ્ટાઇલની વાત કરીએ તો આ વખતે ગરબામાં કઈ કઈ નવી સ્ટાઇલ આવી છે? લાઈક નવી સ્ટાઇલ્સમાં નવા બોલિવૂડ સોંગ્સને લઈને લાઈક કાલા ચશ્મા એન્ડ ઓલ. તો આ વખતે તો નવરાત્રીમાં બધું એકદમ યુનિક જ દેખવા મળશે કે નવા સ્ટેપ, બોલિવૂડ સ્ટેપ્સ, આ સ્ટેપ. તો હાલમાં આપણી સાથે હતા યંગસ્ટર્સ કે જેઓ નવરાત્રીને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે. કેમેરા પર્સન SP શર્મા સાથે હાર્દિક ભટ્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.